જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો માળિયાહાટીનામાં અંડરબ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયાના લોકોમાં આક્ષેપો સાથે ચર્ચાઓ શરૂ થઈ છે. જ્યારે અંડરબ્રિજનું ઇમરજન્સી સેવાઓ માટે પણ કરવામાં આવે છે, પરંતુ આ અંડરબ્રિજ સાંકડો થયો હોય તેવા પણ આક્ષેપો છે. અંડરબ્રિજ હજુ તો બનતાની સાથે જ કાંકરી ઉખડીને ખરી પડતા આ કામગીરીમાં લોટ પાણીને લાકડા જેવી થઈ હોવાના આક્ષેપ ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તેવી લોકોએ કરી છે માંગ. જ્યારે આ કામગીરી લોટ પાણીને લાકડા જેવી થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ સત્ય હકીકત તપાસ બાદ બહાર આવશે તેમ મનાઈ રહ્યું છે. તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે પગલાં લેશે કે કેમ તેવા લોકોમાં ઉઠ્યા સવાલો. હાલ હજુ તો હમણાં જ અંડરબ્રિજ શરૂ કરવામાં આવ્યો, પરંતુ શરૂ થતાની સાથે જ નબળી કામગીરી સામે દેખાઈ આવી હોય તેમ કાંકરી ઉખડી પડતા આ કામમાં લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ થઈ હોવાના આશંકા. જ્યારે આ બાબતે માળિયાહાટી તાલુકાના ભાજપના પ્રમુખને પૂછતા તેઓએ પણ કામગીરી નબળી થઈ હોવાની અને ભ્રષ્ટાચાર થયો હોવાની તેઓએ પણ આ બાબતે તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી જાણ કરાઈ હતી. JKS ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. મારું નામ રાજેશ ભાલોડિયા, તાલુકા ભાજપ પ્રમુખ, માળિયાહાટીના. માળિયાહાટીના રેલવે વિભાગમાં જે રેલવે ક્રોસિંગમાં માળિયા બાયપાસ રોડ ઉપર પણ એક ફાટક આવેલું છે અને માળિયા ગામમાં 110 નંબરનું પણ ફાટક આવેલું છે. આ ફાટક રેલવેની ટ્રેનો નીકળતા ખૂબ જ બંધ થતાં ખૂબ જ મુશ્કેલી થતી, જેથી માળિયા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, માળિયા સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ભારત સરકારમાં જે રજૂઆત કરી અને રેલવે વિભાગ દ્વારા આ અંડરપાસ માળિયા મંજૂર થયેલું છે, તેમજ માળિયા બાયપાસ રોડ ઉપર ઓવરબ્રિજની પણ અમે માગણી કરેલી છે. તેમની પણ સરકારે દરખાસ્ત કરી અને કેન્દ્ર સરકારની મંજૂરી માટે ગુજરાત સરકારે મોકલેલું છે. એની પણ પ્રક્રિયા ચાલુ છે, પરંતુ માળિયા 110 નંબરના ફાટક ઉપર જે અંડરપાસ બનેલો છે તે અંડરપાસમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થયો હોય તેવું સામે આવ્યું છે. જેમાં કામ ખૂબ જ નબળી ગુણવત્તાથી થયેલું છે, સરકારના પૈસાનો દુરુપયોગ થયેલો છે, જેને અમે લગત વિભાગના અધિકારીઓને પણ આ રજૂઆત કરેલી છે. આ જે અંડરપાસમાં જે સીસી રોડ થયેલો છે તે સીસી રોડ ખૂબ જ નબળી ગુણવત્તાથી થયેલો છે, તેમાં સિમેન્ટ રોડ ઉખડી ગયો છે અને આ અંડરપાસથી લોકોને ખૂબ ઉપયોગી પણ થયેલું છે. આ અંડરપાસ તેમજ માળિયા ફાટક પણ ચાલુ છે અને અંડરપાસ પણ ચાલુ છે. આ ફાટક નીચે જે અંડરપાસ બનેલો છે તેનો ગ્રામજનોને ખૂબ સુવિધા અને લાભ મળે છે, જેમજ ખેતીવાડી તેમજ માળિયા ગ્રામ પંચાયત દ્વારા જે એમ્બ્યુલન્સ, નાની એમ્બ્યુલન્સ આવેલી છે તે એમ્બ્યુલન્સ અવર જવર થઈ શકે છે, જેથી એમરજન્સી કામમાં પણ આ અંડરપાસનો ખૂબ ઉપયોગ થાય છે. જેથી આ કામ તાત્કાલિક ધોરણે સમારકામ કરી અને સારી ગુણવત્તાનું કામ કરવા અમારી ખાસ માગણી. રથસિંહ બલગરિયા, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ, જુનાગઢ જિલ્લો. માળિયાહાટીની અંદર તાજેતરની અંદર માળિયા ફાટક પાસે અંડરબ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભારત દેશના વડાપ્રધાન મોદીજીએ વર્ચ્યુઅલ મિટિંગથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પણ એ કામની અંદર જે કરોડોનું કામ છે, જે કામની અંદર એ કરોડો રૂપિયામાં જ કામ થવું જોઈએ તે ખરેખર થયું છે? એનો હેતુ મંજૂર કરાવવા માટે ખૂબ સારો હતો અને જેણે મંજૂર કરાવ્યો એનો પણ ખૂબ ખૂબ આભાર, પણ હેતુ સિદ્ધ થયો છે ખરી? આજે કામની અંદર એટલા પ્રમાણની અંદર ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે, જેને 1 મહિના પહેલાં વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવેલું છે, પણ એની અંદર આજે તમે જાઓ તો તમને એમ લાગે કે આ અંડરબ્રિજ છે કમસે કમ 4 થી 5 વર્ષ જૂનું હોય. સંપૂર્ણપણે રોડ ઉખડી ગયો છે, ચારે બાજુ કાંકરીઓ દેખાય છે, ટુ વ્હીલ પણ ચલાવી શકાતું નથી. ટુ વ્હીલ ચાલે અને એક્સિડન્ટ થાય, સ્લીપ મારે અને કોઈના જીવનું જોખમ થાય એની જવાબદારી કોની? આ કોઈ નાનું કામ નથી, બહુ મોટું કામ છે. અને એની અંદર એવું લાગે છે કે 2.5 કરોડ રૂપિયા આસપાસના કામની અંદર 1 કરોડ રૂપિયા પણ વપરાણો હોય એવું લાગતું નથી. કારણ એક જ છે કે માળિયાની અંદર આ જે કામ થઈ રહ્યું હતું તેની ઉપર કોઈ જવાબદાર વ્યક્તિ પણ હતો નહીં, કોઈ આની સામે અવાજ ઉઠાવેલો નથી. અને જે એની પહોળાઈ હોવી જોઈએ, ઇમરજન્સી માટે જેનો ઉપયોગ થવો જોઈએ, તેની અંદર નાની એમ્બ્યુલન્સ તો માનમાં નીકળી શકે એમ છે, કોઈ મોટી એમ્બ્યુલન્સ કે 108 પણ નીકળી શકે એવી પરિસ્થિતિ નથી. અને એ કામની અંદર આજે તમને કહી દઉં, એટલો પણ પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે, એટલા બધા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે, બરાબર, કે ત્યાં તમે જાઓ એટલે કોઈ રોડનું નામ નિશાન જ નથી.
એને પટ્ટા મારવા જોઈએ, જેથી બહારથી માણસો આવતા હોય ખબર પડે કે અંડરબ્રિજ એક્સિડન્ટ ન થાય. એ પટ્ટા મારવામાં આવેલ નથી. પાણીના પૂરા નિકાલની વ્યવસ્થા નથી. મને એવું લાગી રહ્યું છે ચોમાસાની અંદર તો અંડરબ્રિજ બંધ જ થવાનો છે યાર. તો એટલા પ્રમાણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોય તો એ ભ્રષ્ટાચારીઓ ઉપર કોનો હાથ છે, મારો આક્ષેપ છે. કેમ કોઈ એની તપાસ નથી કરતું? ત્યાં મંજૂર કરતા પહેલાં એનું બિલ થતાં પહેલાં કેમ કોઈ જોવા આવતું નથી? અને આ રીતના જ માણસોના પૈસાનો દુરુપયોગ કરવાનો છે. માણસોને શું કરવાનું? અંડરબ્રિજ ફરી બીજી વખત બનવાનું છે? જ્યારે મિત્રો આવું કામ થતું હોય તો એક જ વખત થતું હોય ને એટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોય તો માળિયાની જનતા હોતી, માળિયાની પબ્લિક હોતી. આજે હું સરકાર સામે એક સરકારને કહેવા માંગુ છું, ખરેખર તમે ભ્રષ્ટાચાર વિરોધની વાતો કરતા હોય તો આ શું છે? કેમ આની સામે એક્શન લેતા નથી? અને તમારા ધ્યાને ન આવ્યું હોય તો આજે મીડિયાના માધ્યમથી અમે તમારું ધ્યાન દોરી રહ્યા છીએ. તમે આવો, તપાસ કરો, જરૂર પડે તો અમને બોલાવો, અમે પણ ત્યાં આવવા તૈયાર છીએ. જે હેતુથી મંજૂર કરવામાં આવેલો હતો, જેણે મહેનત કરી હતી મહેનત ઉપર પણ પાણી ફેર્યું છે. અને આજે માળિયાની અંદર તમને કેટલી બધી હાલાકી છે. કોઈ તાત્કાલિક ધોરણે તમને કહી આની અંદર જવું હોય એટલો બધો સાંકડો બનાવેલો છે કે ફોર વ્હીલ હોય ને બે અરીસા પણ અડી જાય. તો આ ડિઝાઇન મંજૂર કરનાર કોણ છે અને આ ભ્રષ્ટાચારીનું કોણ સાવરી રહ્યું છે? અમે સરકારને વિનંતી કરી રહ્યા છીએ, તાત્કાલિક ધોરણે માળિયા નિંદાની તપાસ કરવામાં આવે, એ કોન્ટ્રાક્ટરને બોલાવીને તપાસ કરવામાં આવે અને જેટલો પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે એની પાસે વસૂલી કરવામાં આવે અને જેલ ભેગા કરવામાં આવે, જેથી કરીને આવું કોઈ દી ક્યારે પૈસાનો દુરુપયોગ કોઈ વ્યક્તિ ન કરી શકે. ફરીથી સરકારને વિનંતી, તાત્કાલિક ધોરણે આની ઉપર એક્શન લેવામાં આવે અને ભ્રષ્ટાચારીઓ અને જેની આ ભ્રષ્ટાચારીઓને સાવ્યા છે એ બધાને જેલ ભેગા કરવામાં આવે.